અમરેલીની મોગર ગ્રામ પંચાયતમાં હોબાળો થયો। ભાજપ સમર્થિત ગ્રામ પંચાયતની બજેટ સભામાં અનેક સવાલો અને વાંધો ઉઠાવવામાં આવ્યો છે, જ્યાં સ્થાનિકોની હાજરીમાં જ હોબાળો થતા અનેક સવાલો ઉઠ્યા। એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ અને પોલીસની હાજરીમાં સભા યોજાઈ હતી। સભ્યોના હોબાળાના કારણે આખરે પંચાયતનું બજેટ નામંજૂર કરવામાં આવ્યું। બજેટ નામંજૂર થતા મોગર ગ્રામ પંચાયત સુપરસીડ થાય તેવી પણ શક્યતાઓ રહેલી છે। આજે મોગરના ઇતિહાસમાં હું આજે અને બ્લેક ડે કહીશ। આજે વર્ષોના ઇતિહાસમાં પહેલીવાર આવું છે કે મોગરમાં બજેટ નામંજૂર થયું છે। આની પાછળ મને એવું લાગે છે ગામનો વિકાસ એક રૂંધાઈ ગયો છે। આથી પરિસ્થિતિ મોગરની તમે જો બહુ ખાડે ગઈ છે। આજે પબ્લિક ત્રાહીમ આમ છે। પછી જે આ સફાઈ કર્મચારી હોય, પાણી કર્મચારી વાળા હોય, કોઈનો પગાર થતો નહીં, લાઇટો હોય, પાણી હોય, બધું જ આજે સમજી ગયું છે। આજે બજેટ નામંજૂર થતા અગાઉ પણ આપણે જે રિપોર્ટ કર્યો છે, હવે આજે પણ આજે સામાન્ય સભામાં જે થયું બરાબર છે તેનું રિપોર્ટિંગ તાલુકા પંચાયત આણંદ ખાતે કરવામાં આવશે। બજેટ જ્યારે નામંજૂર થાય છે તે સમયે સરપંચશ્રી સહિત સમગ્ર આખી બોડી જે સુપરસીડ પદચ્યુત કરવાની ફરજ પડે છે અને સરપંચશ્રી સાથેની જે સહિત સમગ્ર બોડી જે પદચ્યુત થાય ત્યારે વહીવટદારની નિમણૂક કરવામાં આવશે અને વહીવટદાર થકી આ પંચાયત ચલાવવામાં આવશે।